આઝાદી પાછળ અનેક લોકોએ બલિદાન આપ્યા છે. આઝાદીના આટલા વર્ષો માતૃભૂમિ રક્ષા માટે બલિદાન આપ્યું છે તેમને વંદન. અમદાવાદ પોલીસ શહેરની સુરક્ષા માટે ખડેપગે રહેશે તેની ખાતરી આપું છું. અમદાવાદમાં ક્રિકેટ મેચ હોય કે રથયાત્રા હોય તેવા કાર્યક્રમોમાં ટ્રાફિક પોલીસ કટિબદ્ધ છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કામગીરી પ્રશંસનીય કરેલી હતી. દર્દીઓને ગ્રીન કોરિડોર તૈયાર કરી હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરી હતી. આજે અમદાવાદ શહેર દેશનું સૌથી સુરક્ષિત શહેર છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ રૂટ પર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. 22,000થી વધુ સીસીટીવી ખાનગી ક્ષેત્રે લગાવવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષમાં અનેક બાંગ્લાદેશી પકડી પાડવામાં આવ્યા હતા. ચંડોળા તળાવ ખાતે ડિમોલેશન કામગીરી રહેલ પોલીસ જવાનને બિરદાવું છું. મહિલા સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં છે. દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત કરવામાં આવી છે. ટેકનોલોજી વધવાના કારણે સાયબર ક્રાઇમના કેસ વધી રહ્યા છે. શહેરની જનતાને પણ આ સાયબર ફ્રોડથી બચવા અપીલ કરી હતી. અમદાવાદ શહેરમાં ટ્રાફિક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ટ્રાફિક અકસ્માત દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 20% જેટલો ઘટાડો થયો છે. શહેરના લોકોને અપીલ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. સર, આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી, આ કાર્યક્રમ ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેડલ અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા. તેમની કામગીરી કયા પ્રકારે બિરદાવવામાં આવી? આજે ભારત આપણા 79માં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને, અમદાવાદવાસીઓને, ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું. આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ, જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે જોવામાં આવેલ. અને પછી આપણે ખાસ તો એ જો પ્રેસિડેન્ટ્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા ઇનાયત કરવામાં આવેલ છે, જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના 2 કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેસિડેન્ટ મેડલ જે ઇનાયત કરવામાં આવેલ એની આપણે એને પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. આ સિવાય બીજા જે કામગીરી કરેલ છે, ખાસ કરીને તમે જે આપણા એર ક્રેશ થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ એમાં મહેનત કરી, સૌથી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે, એના પણ આપણે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ. એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં, જે યુએસના સિટીઝન્સને ડરાવીને પૈસા પડાવતા હતા, એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિસિએશન લેટર આપવામાં આવેલ. અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા, જે ઈમેલ કરતી હતી એક લેડી, એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે, કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે. એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ. તો એ રીતે અહીંયા આપણે ઉજવણી કરવામાં આવેલ છે.